હમણાં અમે જે તૂટેલા ડાયવર્ઝનની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રજૂઆત માટે જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગની કચેરી બોડેલી ખાતે અમે પધારેલા છે ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરીને અહીંથી પલાયન થઈ ગયા છે. માત્ર પટાવાળા ભાઈ એક અહીંયા હાજર છે. ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબો આજે અમે માંગવાના હતા, એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે. પણ આ વિસ્તારમાં જ્યારે પણ અમારો પ્રવાસ હશે અમે ફરી પણ આ કચેરીમાં આવીશું અને એમના પર જવાબ લઈને જ અમે જંપીશું. તો આવનારા દિવસોમાં એ બ્રિજ ના બને, એ ડાયવર્ઝન આ લોકો ના બનાવી આપે તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે 56 પર અમારે ધરણા પર બેસવાનું થશે, તો અમે બેસીશું. એમણે મારો નંબર જોયો હશે અને કેટલાક લોકોના કહેવાથી પોતાના મોબાઈલો બંધ કરીને ગાયબ થઈ ગયા છે. પણ એમના ભાગી જવાથી પૂરું નથી થઈ જતું. અમે છોડવાના નથી. એ અહીંના નેતાઓ એમને ટકાવારી મળતી હશે એટલે કોઈ બોલવા તૈયાર નથી, પણ અમે એ ભ્રષ્ટાચારમાં પડતા નથી એટલે અમે તો જવાબ માંગીશું. અમે એમને છોડવાના નથી. અમે પહેલા આવ્યા એટલે અહીંયા જોયું, માત્ર એક ભાઈ મળ્યા અને કીધું કે હું તો પટાવાળો છું, મને કઈ ખબર નથી. તો અમને તો ડાઉટ થયો કે ભાઈ આગળ અમે એક સિંચાઈ કચેરી અહીંથી પકડાવી હતી, 2100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર એમણે કર્યો હતો. એ જ પ્રકારની ઓફિસ અહીંયા હોય એવું પણ અમને શંકા છે. હજુ પેલા નંબરો જે પણ આવે છે સ્વિચ ઓફ આવે છે. આવનારા દિવસોમાં ફરી તપાસ કરીશું. ખરેખર આ કચેરી ઓરિજિનલ છે કે નકલી છે એ પણ જોવાનું રહ્યું છે. ફરી અમારે આવનારા દિવસોમાં અહીં મુલાકાત હશે. હમણાં હું આવ્યો છું 10 થી 15 મિનિટ થયા, પણ અધિકારીઓના નંબરો સ્વિચ ઓફ કરી દીધા છે અને ભાગી ગયા છે. પણ ગમે ત્યારે પણ આવીશું. અહીંયા જનતા રેડ કરવાની થશે તો આવનારા દિવસોમાં ફરી પણ અમે કરીશું. શીતલભાઈ, ખાસ કરીને અહીંના સ્થાનિક નેતાઓ છે તમારી પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે કે ચૈતર વસાવા તેમાં કંઈ કામ નથી કરવાના, ખાલી આદિવાસીઓને ચૈતર વસાવા પર આક્ષેપો કરવાથી આ વિસ્તારના કામો થઈ જતા હોય તો હું તો કેમ છું એમના ઓફિસે રોજે હું એમના આક્ષેપો સાંભળવા જવા તૈયાર છું. પણ એમના આક્ષેપોથી આ વિસ્તારનો ઉદ્ધાર થવાનો નથી, વિસ્તારના કામ થવાના નથી. એટલે એમના આક્ષેપો સાથે મારે કોઈ લેવા દેવા નથી. જે જનતાના ટેક્સના પૈસાની ગ્રાન્ટ આવે છે એનો યોગ્ય ઉપયોગ થાય, એમાં ભ્રષ્ટાચાર ન થાય અને લોકોને કોઈ પણ જાતની હાલાકી ન વેઠવી પડે, એ અમારી પ્રાથમિકતા છે અને એ કામ અમે કરતા રહીશું.